Today we are going to design the sign up form, which is new user registration, in which three things, most probably two things that we are going to discuss. One is designing the client part, which is sign up page, which will be having username and password inside our HTML form. And once the user submit from this page, it will go to this outlet, which is going to be the sign up outlet, in which we are going to write the code for database. અને જે બી યુઝરની ડિટેલ્સ જે છે, જે યુઝરે પાસ ઓન કરી છે ફોર રજિસ્ટ્રેશન પર્પસ, એને આપણે ડેટાબેઝમાં આપણું શો એન્ડ સો ટેબલ છે એમાં એને એન્ટ્રી કરશે. But before doing the entry, we make sure કે જે બી યુઝરનેમ એન્ડ પાસવર્ડ ક્લાયન્ટ ન્યૂ ક્લાયન્ટ રજિસ્ટ્રેશનમાં આપે છે, which doesn't exist right in the table. If it is, then આપણે કોઈ valid એને promptive meaningful message આપી દેશે, so that he or she can change username and password. And finally, linking this module to our previous example. I'm sure આમાંથી ઘણા બધા લોકોએ last lecture attend કરેલું હશે, and those who have not attended the last lecture, maybe યુટ્યુબમાં વિડીયો બી જોયો હશે કે આપણે આની પહેલાં જે એક કામ કરેલું છે કે જેમાં લોગિન થાય છે, એની અંદર આપણે આ વસ્તુ અટેચ કરશે, રાઈટ. સો લેટ્સ સી આ જે કામ જે છે કેવી રીતે થાય. લેટ્સ ચેક. સો આપણે પ્રીવિયસલી જો અહીંયા હતા, રાઈટ, એક આપણે ઇન્ડેક્સનો યુઝ કરી વેલકમ ટુ ડોમેન યોર ડોમેન એન્ડ લોગિન પેજ, આ લોગિન પેજ હતું. નાઉ ધ સેમ વે વી આર ગોઈંગ ટુ ડિઝાઇન ધ સાઇન અપ પેજ. તો આને 2 મિનિટ માટે બધું જવા દઈએ છીએ. આપણે ડાયનામિક લોગિનમાં હતા અને વેબ કોન્ટેન્ટમાં હતા. સો લેટ્સ હેવ ધ ન્યૂ પેજ, રાઈટ. એક નવું પેજ હું HTML પેજ જ બનાવી નાખું છું. લેટ્સ સે ન્યૂ યુઝર ડોટ HTML, અથવા યુઝર રજિસ્ટ્રેશન ગમે તે રાખી શકો છો. લેટ્સ સે ન્યૂ યુઝર, અહીંયા લખી નાખો યુઝર રજિસ્ટ્રેશન. નાઉ ધીસ ઇઝ ધ પ્લેસ. આમાં તો એ જ વસ્તુ આવશે જે આપણે ઇન્ડેક્સમાં બનાવી હતી, except the action part જે છે which is going to change. So without wasting too much time, આને હું કોપી કરી લઉં છું, બિકોઝ આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે ને હમણાં જ મેં જેમ કીધું એમ ઘણાને ખ્યાલ નથી, તો પ્રીવિયસ તમે વિડીયો જોજો, માં બધું જ ડિસ્કશન થઈ ગયું છે. ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન, જેને સાઇન અપ બી બોલે, સાઇન અપ, રાઈટ ફાઇન. નાવ યુઝર નેમ ને પાસવર્ડ તો આવશે, સબમિટ બી થશે, બટ આ લોગિન જે છે ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. લોગિનને બદલે લેટ્સ સે SIGN સાઇન અપ, આપણે એક નવી સવલેટ બનાવશી જેનું નામ હશે સાઇન અપ, રાઈટ. તો ધીસ ઇઝ ડન. બાકી બધું એઝ ઇટ ઇઝ જ રહેવા દેવાનું છે, એમાં કોઈ મોડિફિકેશન નથી કરવાના. સો નાવ લેટ્સ હેવ એ સવલેટ. સો ગો ટુ યોર જાવા રિસોર્સ. ઓલરેડી આપણા પાસે પેકેજ છે જ. રાઈટ ક્લિક કરો પેકેજમાં એન્ડ એડ a servlet. Servlet કઈ બનાવવાની છે આપણે? સાઇન અપ, SIGNUP. Next, it is sign up. Yes, it is sign up. This is sign up અને next કરી દઈ. એક જ મેથડનું આપણે કામ હશે, which is going to be post. કોઈ જરૂર નથી, this is not required. બસ આપણે આટલું જ વસ્તુની જરૂર છે. and this is going to be the place કે જેની અંદર આપણે કોડ લખશી, રાઈટ. સી પ્રીવિયસલી આપણે જો અહીંયા લોગિન બનાવેલું જ છે, રાઈટ. લોગિન જેવી જ વસ્તુ અહીંયા આવશે, બટ અમુક ફોર્માલિટી છે આપણે લખશી, અમુકમાં આપણે કંઈ નથી કરવું, રાઈટ. પ્રિન્ટ રાઇટર ચાલો એને it is searching. print writer pw રાખો, out રાખો, is equal to response dot get writer
then response dot set content type text/html. નાઉ હવે જે છે ડેટાબેઝ રિલેટેડ કોડ છે, તો જો આપણે થોડુંક અહીંયાથી કોપી પેસ્ટ કરી લઈએ તો ચાલે, બિકોઝ યુ નો કે આપણે વસ્તુ તો આ જ કરવાની છે, રાઈટ. કનેક્શન જોશે, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ જોશે, આ બી યુઆરએલ યુઝર નેમ એન્ડ પાસવર્ડ કનેક્શન માટે જોશે. સો ધીઝ આર ધ થિંગ્સ વિલ બી નીડેડ બાય અસ. આ બધી જ વસ્તુ જોશે. અત્યારે બધું લઈ લઈ છીએ, પછી જરૂર પડશે તો એક કામ કરીએ, ચાલો વન બાય વન લઈએ. પહેલાં આટલી વસ્તુ આપણે અહીંયાથી અહીંયા સાઇન અપમાં લઈ લઈએ. એક ઉપર ઇમ્પોર્ટ અહીંયા કરવું પડશે, ઇમ્પોર્ટ java.sql, રાઈટ. દેન કનેક્શન આવી ગયું, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ આવી ગયું, કનેક્શન માટે યુઆરએલ યુઝર નેમ એન્ડ પાસવર્ડ આવી ગયા, ક્વેરી આપણે પછી યુઝ કરશી. નાવ આપણે ડ્રાઈવર ફાઇલ જે છે લોડ કરવાનો જો કોડ અહીંયા આપેલો છે, બધું લેજ લેવા દે ને, ચાલો બધાની જરૂર પડવાની જ છે. પછી આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મોડિફિકેશન કરશી. So let's begin it from here. જો URL is not going to change, કેમ કે આપણે એક્ઝિસ્ટિંગ આ જ છે, ડેટાબેઝ બી આ જ છે, અને JDBC MySQL સાથે જ કનેક્ટ થાય છે. યુઝર નેમ ઇઝ ફિક્સ, એ બી પ્રિવિયસલી એક્ઝામ્પલમાં હતું એ જ, એટલે કે લોગિનમાં હતું એ જ, સાઇનઅપમાં આવે, બધું જ સેમ છે એમ આવે. ઇવન જો તમને યાદ હોય તો આપણે આપણું વેર ઇઝ આર સાઇનઅપ પેજ ન્યૂ યુઝર, એમાં એના પેરામીટર એટલે કે ઇનપુટ ફિલ્ડના નામ બી યુઝર નેમ એન્ડ પાસવર્ડ જ છે. તો અહીંયા બી એ જ આપણે લીધા છે, એટલે એ બી ફેર નહીં આવે. યસ, જો અહીંયા આપણું પહેલું ટાસ્ક જે છે એ પૂરું થઈ ગયું ને, આ ફર્સ્ટ ટાસ્ક જે છે એ પૂરું થઈ ગયું. ઇવન ધીસ ઇઝ ઓલ્સો ડન. આપણે બે એની અંદર HTML એલિમેન્ટ્સ જે છે એ ડિફાઇન કરી લીધા. નાઉ નવી સવલેટ જો આપણે બનાવી છે, રાઈટ, વી આર ડુઈંગ ધીસ વન. નવી સવલેટ આપણે બનાવી નાખી એટ ધ સર્વર સાઇડ, સોરી. નાઉ એડ યુઝર ડિટેલ્સ ટુ ધ ડેટાબેઝ એન્ડ મેક શ્યોર કે જે બી યુઝર ડિટેલ્સ આવે છે ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ ઇન ધ ડેટાબેઝ. સો નાવ વી આર ગોઈંગ ટુ પરફોર્મ ધીસ સ્ટેપ, રાઈટ. આ સ્ટેપ જે છે ને એ આપણે કરશી. સો લેટ્સ હેવ ઇટ, રાઈટ. જો અહીંયા આ જે પ્રિવિયસલી આપણે યુઝ કરેલું હતું ને, પહેલાં આ જ ચેક કરવું પડે ને. પહેલાં આપણે એ કન્ફર્મ કરવું છે કે નવા યુઝરની ડિટેલ્સ જે આવે છે ઇટ એક્ઝિસ્ટ ઇન ધ ડેટાબેઝ ઓર નોટ. એટલે જો ક્વેરી એક અહીંયા લખેલી છે આપણે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ, સ્ટારને બદલે ખાલી યુઝર નેમ બી લખી શકો, ખાલી યુઝર નેમ લખો, કોઈ એક ફિલ્ડનું નામ બી મેન્શન કરી શકો છો. આપણા પાસે લિસ્ટ ઓફ ફિલ્ડ્સ અત્યારે બહુ ઓછા છે, એટલે આપણે સ્ટાર લખીએ છીએ. અથવા સિમ્પલી ખાલી આમ લખી નાખો, સિલેક્ટ સ્ટાર ને બદલે યુઝર નેમ ફ્રોમ TBL યુઝર્સ where username and password equal to this, means new user registration માટે જે username and password આવશે they are going to be added over here in the place of placeholder. પછી આપણે prepared statement define કરીએ છીએ. then setting the string, આ બંને જે છે string જ છે ટેબલ્સની અંદર, એટલે pst.setString મેથડનો યુઝ કર્યો. this is going to be the placeholder index number. આ પહેલો પેરામીટર છે, this is second પેરામીટર, એની વેલ્યુ સેટ કરી. Now this is the way, right. Previously જો આપણે આ ડિસ્કસ થયું હતું ત્યારે ખાલી આપણે વેલકમ કરાવી નાખ્યું હતું, બટ એકચ્યુઅલી જો આ છે ને મેં બે સ્ટેપ એકી સાથે કરી નાખ્યા. એકચ્યુઅલી જો આ રીતે થાય, આ રિઝલ્ટ સેટ આપણે લેતા હતા ને, રિઝલ્ટ સેટ RS ઇઝ ઇક્વલ ટુ pst.execute query આમ થાય. પછી તમે રિઝલ્ટ સેટમાં ભાઈ ચેક કરો કે ભાઈ છે કે ઇફ RS.next જો ટ્રુ રિટર્ન કરશે જો હશે તો, અને પછી તમે અહીંયા ચેક કરી શકો. મીન્સ આ કોમ્બિનેશન ઓફ આ જે છે ને એ ખાલી એક સ્ટેટમેન્ટ થઈ ગયું. જસ્ટ થિંક ઓફ ઇટ, બીકોઝ આપણે કેસ્કેડિંગ મેથડ કોલ્સ કર્યા, કેસ્કેડિંગ મેથડ કોલ્સ. અહીંયા જો આપણે શું કર્યું, RSની અંદર એક્ઝિક્યુટ ક્વેરી કરો એટલે રિઝલ્ટ સેટ આવ્યું. પછી રિઝલ્ટ સેટની મેથડ ચેક કરી કે ભાઈ નેક્સ્ટ છે કે નહીં. હવે રિઝલ્ટ સેટ ક્યારે આવે, તમે ક્વેરી લખેલી છે ટ્રુ થાય અને ડેટાબેઝમાં વેર યુઝર નેમ અને પાસવર્ડ ટ્રુ હશે તો રિઝલ્ટ સેટ મળશે. તો આપણે ખાલી ક્રોસ ચેક કરીએ કે ભાઈ નેક્સ્ટ રેકોર્ડ છે, જો નેક્સ્ટ રેકોર્ડ હોય તો આ યુઝર એક્ઝિસ્ટ થયો ને, લોજિકલી તો એવું જ થાય. તો આપણે અહીંયા વેલિડ મેસેજ આપી શકીએ. પ્રિવિયસલી આપણે જોયું જ હતું, ત્યારે આપણે લોગિન પર્પઝ માટે જોયું હતું, બટ હવે લોગિન પર્પઝ માટે નથી જોવાનું. વસ્તુ તો આ જ થઈ ને, જો પેલા આ એક સ્ટેટમેન્ટમાં આ બધી વસ્તુ થઈ ગઈ, રાઈટ.
સી આ જે કોડ મેં લખેલો છે ને, આ કોડ એ કોડ મેં ક્યાંયથી વાંચ્યું નથી, રાઈટ? બાય એક્સપેરિમેન્ટિંગ. જે યુનિકનેસ જે કહેવાય ને, કે તમે યુ કેન ફાઇન્ડ આઉટ એન્ડ એઝ મેની વિડીયો એઝ યુ વોન્ટ. યુટ્યુબ ઉપર જોજો, તમારા પાસે બુક ક્યાંય હોય તો એ તમે જોજો. વેરી ફ્યુ પ્લેસીસ આર ધેર, બરાબર છે. વેરી ડિસ્ટિંગ્વિશ અમુક પ્લેસીસ હશે કે જેની અંદર આવા કેસ્કેડિંગ મેથડ કોલ્સ યુઝ થાય, બરાબર. 4th સેમેસ્ટરમાં થોડું ઘણું આપણે જોયું હતું. આને કેસ્કેડિંગ મેથડ કોલ કહેવાય. જો આ શું થયું, પ્રિપેર્ડ સ્ટેટમેન્ટની તમે એક કેસ્કેડિંગ એટલે કે પહેલી મેથડ કોલ કરી અને પછી એની કેસ્કેડિંગ મેથડ મીન્સ આ એક્ઝિક્યુટ ક્વેરી છે એ શું રિટર્ન કર્યું, તો કે રિઝલ્ટ સેટ. તો આ રિઝલ્ટ આ જે કર્યું ને એટલે રિઝલ્ટ સેટ મળી ગયું અને આ રિઝલ્ટ સેટની આપણે નેક્સ્ટ મેથડ છે એ ચેક કરી લીધી. સો આટલો બધો લેન્થી કોડ લખવાની કાંઈ જરૂર છે નહીં. સિમ્પલી આ એક સ્ટેટમેન્ટથી ખબર પડી જાય કે આ જે ક્વેરી છે રન થઈ છે, અને જો રન થઈ છે તો એમાં રેકોર્ડ્સ મળ્યા છે કે નહીં. તો આ વેલકમ ના આવે ને હવે, બિકોઝ હજુ આપણે તો સાઇન અપ કરીએ છીએ. આપણે તમને ખબર હશે, તમે જીમેલમાં કે કોઈ જગ્યાએ નવું એકાઉન્ટ ડિફાઇન કરો અને યુઝર નેમ પાસવર્ડ એક્ઝિસ્ટ હોય તો તમને રિફ્યુઝ કરી દે ભાઈ કે આ નામનું ઓલરેડી છે એટલે મેસેજ છે આપણે ચેન્જ કરવો પડશે. ખાલી યુઝર નેમ એન્ડ યુઝર એક્ઝિસ્ટ, બસ યુઝર નેમ ને પાસવર્ડ એવું કાંઈ નહીં. યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ, રાઈટ? એટલું ખાલી આપી દો. બીજા કોઈ મેસેજીસ આપણે એને નથી કહેવા કે ભાઈ યુઝર નેમ પાસવર્ડ છે કે નહીં. હવે ઇફ ઇટ ઇઝન્ટ ધેન વોટ ટુ ડુ. હવે જો એ નથી તો શું કરવાનું, રાઈટ? તો ઓબ્વિયસ વસ્તુ છે ને, જો અહીંયા આ મેક શ્યોર આપણે કરી લીધું કે ભાઈ આ વસ્તુ નથી, દેન એડ ધ યુઝર ડિટેલ્સ, ન્યૂ યુઝર ડિટેલ, બરાબર ને? ન્યૂ યુઝર ડિટેલ ટુ ધ database table, right? So let's do it. એટલે કે ઇન્સર્ટની ક્વેરી ને, યુઝર છે કે નહીં એના માટે સિલેક્ટ ક્વેરી આવે અને યુઝરની ડિટેલ એન્ટર કરવા માટે આપણે ઇન્સર્ટની ક્વેરીનો યુઝ કરશું. તો આ જે બી સ્ટેટમેન્ટ આ લીધા છે ને એ લઈ ખાલી કોપી કરી દો. હવે ક્વેરી બદલાવી પડશે, હા, એ તો ઓબ્વિયસ વસ્તુ છે. અહીંયા સિલેક્ટ નહીં આવે. નાવ ઇટ ઇઝ ઇન્સર્ટ ઇનટુ, ટેબલનું નામ જે છે એ આ છે અને આપણે આગળ લઈ લઈએ insert into username. Then we need the set of values. બે ક્વેશ્ચન માર્ક જ ને, બીજું એમાં આપણે કંઈ કરવાનું જ નથી. ફર્સ્ટ ક્વેશ્ચન માર્ક કોમા, the second question mark, and the list of field is over. So insert into TBL user and username and password means આ placeholders. પછી PS એટલે કે prepared statement છે એને આપણે ફરી પાછું ડિફાઇન કર્યું છે. મીન્સ એક વખત જો પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ આ રીતે ક્વેરી તમે ચેન્જ કરીને n નંબર ઓફ ટાઈમ યુ કેન યુઝ. અને પછી એના પેરામીટર્સ જે છે એને આપણે પેરામીટર સેટ કરી દીધા તો એની જેમ જ રહેવાના છે. પેરામીટર 1 છે યુઝર નેમ છે અને સેકન્ડ છે પાસવર્ડ છે. હવે આ કેસમાં મીન્સ જ્યારે સિલેક્ટ ક્વેરી કરતા હતા ત્યારે આપણે એક એનોનિમસ કોલ કરી અને ચેક કરી લીધું કે છે કે નહીં. હવે અહીં તો ખાલી એક્ઝિક્યુટ જ કરવાનું છે, આને એક્ઝિક્યુટ અપડેટ એવું આવશે, રાઈટ? જેવું એક્ઝિક્યુટ અપડેટ થશે એટલે યુઝરની ડિટેલ્સ જે છે ટેબલમાં એડ થઈ જશે. એટલે જો અહીં લખી નાખવાનું યુઝર રજિસ્ટ્રેશન ડન, બરાબર છે. અને અહીંયાથી આપણે શું કરવું પડે તો કે યુઝરને વરી પાછું એટલે કે જો પહેલાં આટલું જોઈ લઈએ, ચાલો આટલું ચાલે છે કે નહીં. લેટ્સ ક્રોસ વેરીફાઈ કે વેધર આટલીક વસ્તુ જે છે એ કમ્પ્લીટ થાય છે કે નહીં. અહીંયા આપણે pw ડોટ ક્લોઝ કરી દઈએ. અહીંયા આપણે pst ડોટ ડિસ્પોઝ આવે છે, નથી આવતું, ડોટ ક્લોઝ આવે છે, યસ ક્લોઝ કરી નાખીએ. અને કનેક્શન આપણું જે છે એને આપણે ક્લોઝ કરી દઈએ. સો ઇટ્સ ઓલમોસ્ટ ડન નાઉ. હવે આને ક્રોસ ચેક કરી લે. સી અત્યારે ખાલી જો આપણે અહીંયા રજિસ્ટ્રેશન ડન અહીંયા સુધી આ લિંક હજી પછી કરીએ છીએ, એટલે આટલીક વસ્તુ આપણે ચેક કરી લઈએ, ક્રોસ વેરીફાઈ કરી લઈએ કે આ રન થાય છે કે નહીં. સો લેટ્સ રન ધ ન્યૂ રજિસ્ટ્રેશન પેજ. સી એવરી ટાઈમ આપણે જ્યારે એને એક્ઝિક્યુટ એટલે કે ચેક કરીએ છીએ આપણા જેટલા બી વેબ એપ્લિકેશન, ડાયનામિક વેબ એપ્લિકેશન, એ એક્લિપ્સની અંદર જેનું એક્ઝિસ્ટિંગ ઇન્ટરનલ બ્રાઉઝર જે છે એમાં કરીએ છીએ.
બટ એવું કોઈ દિવસ નહીં વિચારતા કે બીજી કોઈ જગ્યાએ ન રન કરે. ઇટ કેન રન એટ એનીવેર, રાઈટ. આપણે જો અહીંયા ટ્રાય કરવી હોય તો કરી શકીએ. અહીંયા બી વર્ક કરશે. તમારે ન્યૂ યુઝર જ છે, રજિસ્ટ્રેશન જ કરવાનું છે. લેટ્સ સે આપણે પહેલાં ચેક કરી લઈએ ભાઈ. જો તમને યાદ હોય તો એડમિન આપણે ક્વેરીથી એડ કર્યું હતું ડિરેક્ટલી એસક્યુએલ બેન્ચની અંદર, એસક્યુએલ બેન્ચથી માય એસક્યુએલમાં. ઓહ, શું કહે છે ભાઈ? ધ સાઇન અપ રિસોર્સિસ નોટ અવેલેબલ. ઓકે, લેટ મી ગો ધેર. શું ભાઈ, ક્યાં પ્રોબ્લેમ થયો એને? અને કોપી કરી લઈ, રાઈટ. એન્ડ ન્યૂ રજિસ્ટ્રેશનમાં જતા રહી. લેટ્સ ચેક. મે બી કદાચ સર્વર રિફ્રેશ ન થયું હોય તો એને એરર ડિસ્પ્લે કરી હોય. આના અહીંથી એક વખત એન્ટર પ્રેસ કરી દઈએ. અહીંયા આપણે એડમિન એન્ટર કરીએ. Again the resource is not available. Let me go to this outlet directly. આપણે સીધા સાઇન અપમાં જતા રહી. અહીંયા એક વખત હું રાઈટ ક્લિક કરીને જસ્ટ ફોર ચેકિંગ પર્પસ, બરાબર છે, કેમ કે ડાયરેક્ટ પાછું પોસ્ટ ન ચાલે, એટલે ગેટ કરી અને ભાઈ ચેક કરી લે કે ભાઈ રન થાય છે કે નહીં. ઘણીવાર સાઉલેટ ડિફાઇન ન થયું હોય તો ઇસ્યુ થતા હોય એની, એટલે કમ્પાઇલ ન થયું હોય એના માટે, બરાબર છે. યુઝર રજિસ્ટ્રેશન ડન ભલે કર્યું હોય ને, બટ હવે આઈ એમ શ્યોર એ થઈ ગયા છે અને જેમ હતું એમ કરી નાખી. એકચ્યુઅલી છે ને એની ક્લાસ ફાઇલ જનરેટ નથી થઈ, બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો, રાઈટ. અહીંયા એડમિન કર્યું. ઓકે, હજી અહીંયા રિફ્રેશ નથી થયું, અહીંયા જ ચેક કરી દો. ચાલો, સી રિફ્રેશના ઇસ્યુ છે. જો હવે થઈ ગયું રિફ્રેશ. એડમિન છે, યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ, બરાબર છે. હવે નવું બનાવવાની વાત થઈ ને, આમાં તો એ ભાઈ ના જ પાડીએ છે કે ભાઈ યુઝર જે છે લેટ્સ સે રવિ એન્ડ રવિ. ઓકે, આપણે આનું એની ટેક્સ બદલાવાની જરૂર છે. અહીંયા સાઇન અપ લખવાનું છે, રાઈટ. ન્યૂ રજિસ્ટ્રેશન એટલે કે યુઝર રજિસ્ટ્રેશન ડન. હવે જો અહીંયા આપણે એને ક્રોસ વેરીફાઈ કરી લઈએ એકવાર આપણે. ધીસ ઇઝ આર માય એસક્યુએલ. હા, ઓકે, ક્વેરી રેડી જ છે. આપણે લાસ્ટલી લખેલી હતી એ, બરાબર છે. એક આપણે બ્લેન્ક જતું રહ્યું ને, મેં ખાલી ડુ ગેટ કર્યું હતું ને, એટલે બ્લેન્ક એને એની અંદર એડ કરી દીધું છે. ધીઝ આર ધ ટ્રુ યુઝર્સ, રાઈટ. ઓકે, કામ કરીએ. ચાલો, ડિલીટ ફ્રોમ TBL યુઝર્સ ઉડાડ દે, આપણે કાંઈ કામ નથી. બસ. નાવ અગેન સિલેક્ટ સ્ટાફ ફ્રોમ TBL users. હવે delete from TBL underscore users where username is equal to, બસ એવું કરીએ આપણે, બ્લેન્ક કાઢી નાખીએ. એ તો ચાલે ને. અગેન select staff from TBL underscore users. Still it's not happening. કાંઈ વાંધો નહીં, જવા દો, પછી આપણે ડિલીટ કરી નાખીએ. બિકોઝ આપણે અત્યારે ડિલીટ કરવાની વાત નથી, મેઇનલી અહીંથી આપણું કામ થાય છે કે નહીં એની વાત છે. અહીંયા થોડાક મોડિફિકેશન કરવાના છે આપણે. અહીંયા લોગિન નહીં, અહીંયા લોગિન નહીં, અહીંયા આપણે સાઇન અપ એવું લખવાનું હતું. એટલે અહીંથી સાઇન અપ થઈ જશે અને એમાં તમને પ્રોપર મેસેજ આપી દેશે. હજી વાત એ હતી કે જો આ ન્યૂ રજિસ્ટ્રેશન થઈ જાય ને, હવે જો હવે લિંકિંગની વાત આવે છે. આ ન્યૂ રજિસ્ટ્રેશન થઈ ગયું, રાઈટ. નવું મેં રવિ એન્ટર કર્યું, એ ડેટાબેઝમાં એડ થઈ ગયું. નાઉ લિંક ધી મોડ્યુલ ટુ આર પ્રીવિયસ એક્ઝામ્પલ. એટલે હવે અહીંથી રાઈટ ફ્રોમ હિયર આપણે એને સીધું એક લિંક આપી દેવાની. જો println એક p ટેગ આપી દો એટલે નવી લાઈનમાં આવશે href ઇઝ ઇક્વલ ટુ આપણા ન્યૂ નામ શું હતું, index.html, એટલે કે નવું લોગિન છે એ ચેક થઈ જાય. અહીંયા થઈ ગયું લોગિન હિયર, અને અહીંયા લિંક જે છે એને આપણે પૂરી કરી દઈએ. અહીંયા આપણે જે p ટેગ છે એને પૂરો કરી દઈએ. જો હવે શું થશે, જેવું નવું રજિસ્ટ્રેશન છે એ અહીંયા એડ થઈ જશે
એટલે એક લિંક જ આપણે અહીંયાથી આપી દઈએ છીએ. જેવું એ લિંક ક્લિક કરશે એ પછી ઇન્ડેક્સમાં જતું રહેશે ને અહીંયાથી આપણે નવો યુઝર એડ થયો કે નહીં એ ખ્યાલ આવી જશે. થોડુંક રિફ્રેશ કરી દઈએ ચાલો આને. ઓકે ઇટ ઇઝ સાઇન અપ. લેટ્સ સે નવો યુઝર આપણે કરીએ સચિન રાઈટ. લેટ મી ઝૂમ ઇટ ફોર યુ એન્ડ સચિન. તો સાઇન અપ કર્યું, યુઝર રજિસ્ટ્રેશન ડન, લોગ ઇન હિયર. ફરી પાછા વેલકમ. જો લોગિન પેજમાં અહીંયા આવી જાય ઇન્ડેક્સમાં શું લખવું છે આપણે સચિન એન્ડ સચિન વેલકમ યુઝર રાઈટ.